મેડમ, જ્યારે કોઈ કપલ્સ આઈવીએફ કરાવવા માટે આવતો હોય છે ત્યારે એક સારવારનો તો હોય જ છે, એક પ્રશ્ન મૂંઝવતો હોય છે, પણ બીજો એક પ્રશ્ન હોય છે સમયનો. કારણ કે ઘણા કપલ્સ એવું માની લેતા હોય છે કે આઈવીએફ કરાવીએ એટલે અઠવાડિયાનો કે 1 મહિના જેટલો તમારે આરામ કરવો પડે અથવા એમાં એટલો સમય જાય છે. તો આખી પ્રોસેસ કે જે આઈવીએફની આખી પ્રોસેસ આપણે જોઈએ તો કેટલો સમય લાગે છે એમાં? આઈવીએફ જ્યારે કપલ કરાવતું હોય છે ને તો તે વખતે સૌથી મોટો ડર એ જ હોય છે કે હોસ્પિટલમાં બહુ ધક્કા પડશે, બહુ આરામ કરવો પડશે, અને ઘણી વખત એ ભયે એ લોકો આઈવીએફને પાછું ઠેલતા હોય છે. પરંતુ આઈવીએફથી એટલો બધો ડર રાખવાની જરૂર નથી. આઈવીએફ જ્યારે પણ આપણે કરાવતા હોઈએ ત્યારે 2 રીતે થતું હોય છે. એક ફ્રેશ એમ્બ્રિયો ટ્રાન્સફર, એટલે જ્યારે તમારું એવું સાયકલ ડૉક્ટર સજેસ્ટ કરશે તો તે વખતે તમારું એક પીરિયડ આવે ત્યાંથી લઈને બીજો પીરિયડ આવશે, ત્યાંની ડેટ આવશે, ત્યાં સુધીમાં તમારી ટ્રીટમેન્ટ પતી જશે, એટલે 4 અઠવાડિયાની ટ્રીટમેન્ટ હોય. સપોઝ તમારું ફ્રોઝન એમ્બ્રિયો સાયકલ હોય તો એમાં અમે શું કરીએ કે 1 મહિનામાં પીરિયડના પહેલા 12 થી 13 દિવસમાં ઇન્જેક્શનો આપીને સ્ત્રીબીજ બનાવીએ અને પછી એનું રિટ્રીવલ કરીએ, એટલે ઉસાઇટ રિટ્રીવ કરીએ. પછી એમાંથી એમ્બ્રિયોઝ બનાવીને એમ્બ્રિયોઝ ફ્રીઝ કરી દઈએ. બીજા મહિનામાં કે જ્યારે તે તમારું નેચરલ પીરિયડ છે તો તે વખતે એક પણ જાતના ઇન્જેક્શન ના આપીએ. ઘણી વખત ગર્ભાશયની દિવાલ રેડી કરવા માટે ઇસ્ટ્રોજનનું સપ્લિમેન્ટ આપીએ, કેટલાક કિસ્સાઓમાં એ પણ ના આપીએ અને નેચરલ સાયકલમાં એમ્બ્રિયો ટ્રાન્સફર કરીએ. તો એ બંને કેસીસમાં અમે લગભગ પીરિયડના 16માંથી 18મા દિવસ 20મા દિવસ સુધીમાં એમ્બ્રિયો ટ્રાન્સફર થતું હોય. તો તે વખતે જ્યારે ફ્રોઝન એમ્બ્રિયો સાયકલ હોય ત્યારે તમને 8 અઠવાડિયામાં તમારું રિઝલ્ટ આવશે. એટલે આ રીતની ટ્રીટમેન્ટ હોય છે. તો હોસ્પિટલમાં દાખલ થવું પડે એ માન્યતા સાચી કે 1-2 દિવસ કે 4 દિવસ કે અઠવાડિયું હોસ્પિટલમાં દાખલ થવું પડે? આખી આઈવીએફ પ્રોસિજરમાં પછી એ તમારું ફ્રેશ એમ્બ્રિયો સાયકલ છે કે ફ્રોઝન એમ્બ્રિયો ટ્રાન્સફર સાયકલ છે, ફક્ત 3 વખત મેક્સિમમ તમને હોસ્પિટલમાં એડમિશન, તે પણ ડે કેર એડમિશન આવશે. એમાંનું એક એડમિશન તો જ્યારે આઈવીએફ શરૂ કરશે ડૉક્ટર તે પહેલાં કદાચ તમારી હિસ્ટ્રોસ્કોપીની તપાસ, એટલે ગર્ભાશયની અંદરની દૂરબીનથી તપાસ કરવી પડે. એ જે ડે કેર નાની પ્રોસિજર છે, 4-5 કલાક માટે હોસ્પિટલમાં એડમિટ થવાનું રહે. નાનો સામાન્ય જનરલ એનેસ્થેસિયામાં કામ પતી જાય, તમે ઘરે જઈ શકો અને બીજા દિવસથી તમે કામ પર જઈ શકો. બીજું જ્યારે હોસ્પિટલ એડમિશન હશે તે તમારું ઉસાઇટ રિટ્રીવલને દિવસે આવશે. તો તે ટાઈમે પણ તમારે 4-5 કલાક હોસ્પિટલમાં દાખલ થવાનું રહેશે. એનેસ્થેસિયામાં પ્રોસેસ થાય છે, જનરલ એનેસ્થેસિયામાં, એટલે તમારી પૂરી રિકવરી આવી જાય એટલે 4-5 કલાકમાં તમે ઘરે જઈ શકો. મેઇન પ્રોસિજર જે ઉસાઇટ રિટ્રીવલની મેક્સિમમ 15 થી 20 મિનિટની છે. તમે બીજા દિવસથી તમારા કામ પર જઈ શકો. ત્રીજું જ્યારે એડમિશન આવશે તે તમારું મેઇન એમ્બ્રિયો ટ્રાન્સફર વખતનું એડમિશન હશે. અને એ વખતે તો એનેસ્થેસિયા પણ નથી. મોટાભાગના એમ્બ્રિયો ટ્રાન્સફર અમે એનેસ્થેસિયા વગર કરતા હોઈએ છીએ. પેશન્ટ 2 થી 5 કલાકમાં આરામ કરીને ઘરે જાય છે. ઘરે હળવો આરામ લગભગ 2-4 દિવસ સુધી કરી શકે. પણ ટૂંકમાં હોસ્પિટલમાં એડમિશન 24 કલાક રોકાવું પડે એવું આવતું જ નથી. કોઈક વખત જો કોઈક પેશન્ટને કંઈક કોમ્પ્લિકેશન હોય અથવા તો જ્યારે ઓવેરિયન સ્ટિમ્યુલેશન ચાલુ હોય ત્યારે બહુ બધા એગ્સ બની જાય અને કોઈકને ઓવેરિયન હાઇપર સ્ટિમ્યુલેશનની તકલીફ થાય તો ડૉક્ટર એકાદ દિવસ માટે હોસ્પિટલમાં રાખી શકે. મેડમ, વર્કિંગ કપલ્સ માટે એક બહુ મોટો સવાલ આનામાં ઊભો થાય છે કે જ્યારે આઈવીએફ ટ્રીટમેન્ટ ચાલતી હોય છે ત્યારે ઓફિસમાંથી રજા લઈને બેસવું, આરામ કરવો, એના માટે તમે શું કહેશો? જ્યારે વર્કિંગ વુમન હોય ને તો તે વખતે પણ એને આઈવીએફ કરાવવા માટે રજા કેટલી લેવી પડશે એના હાવથી ડરવાની જરૂર નથી. મેં કીધું એ પ્રમાણે કદાચ હિસ્ટ્રોસ્કોપી વખતે અને ઉસાઇટ રિટ્રીવલ વખતે તમને એક રજા લેવી પડે. એમ્બ્રિયો ટ્રાન્સફર વખતે તમે વર્કિંગ વુમન હો તો અમે લોકો એવું કહીએ છીએ, હોસ્પિટલ તો અમે 4-5 કલાક જ રાખશું તમને, પણ ઘરે તમે 3-4 દિવસનો સામાન્ય રેસ્ટ લો તે વધારે સારું. બેડ રેસ્ટ નહીં, હું તને કોચ રેસ્ટ કહું છું કે સોફા પર તમે આરામથી પોપકોર્ન ખાતા ખાતા ટીવી જુઓ તેવો રેસ્ટ. તમે ટોયલેટ બાથરૂમ જઈ શકો છો, રસોડામાં જઈને ડાઇનિંગ ટેબલ પર બેસીને જમી શકો છો, તમારા ગાર્ડનમાં ટહેલી શકો છો. પરંતુ એમ્બ્રિયો ટ્રાન્સફર પછી 3-4 ડેઝનો આ રીતનો રેસ્ટ અમે એટલા માટે કહીએ છીએ કે જેથી તમારી લાઈફ થોડી સ્ટ્રેસ ફ્રી રહે અને તમને સ્ટ્રેસ વધારે ન થાય. કારણ કે સાયન્સ તો એવું જ કહે છે કે જેટલો તમે વધારે આરામ કરશો એટલો તમે સ્ટ્રેસ વધારે લેશો. આ ઉપરાંત ખૂબ જ આરામ કરવાથી ઘણી વખત
જે બ્લડ સર્ક્યુલેશન હોય છે આપણા શરીરના જરૂરી પાર્ટનું ઇન્ક્લુડિંગ યુટ્રસ તે થોડું ઓછું થઈ જતું હોય છે. આ ઉપરાંત આઈવીએફના પેશન્ટો પ્રોજેસ્ટ્રોન ઇસ્ટ્રોજનની બધી ટેબ્લેટ્સ બધું લેતા હોય છે, તો તે ટાઈમે તમે એકદમ ઇમોબાઇલ થઈ જાઓ તો બ્લડ ક્લોટ થવાના ચાન્સ રહે બોડીમાં. તો આ બધું નિવારવા માટે સંપૂર્ણ બેડ રેસ્ટની જરૂરત નથી. તમે ઓફિસે પણ 4-5 દિવસના આરામ પછી ચોક્કસ જઈ શકશો.